મૈત્રી, જો તું આનો જવાબ આપે તો માની જવું. બોલ ને. સમય સાથે ચાલે પણ તેને પગ નથી, કપાતી જાય પણ એ કરવત નથી, અને એને રાહ જોવાનું એ પસંદ નથી. બહુ અઘરો પ્રશ્ન પૂછી લીધો હો તે, થોડું વિચારવા દે. અરે એના કરતા પણ અઘરો પ્રશ્ન તો આજે આ લોકો લાવ્યા છે. પહેલા એ સોલ્વ કરી લઈએ. મનીની મજા અને મનીને મજામાં રાખવા માટે હું છું મીત, અને હું છું મૈત્રી. અને આજે આપણે વાત કરીશું કે 40ની ઉંમરે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરાય. વધતી ઉંમર સાથે જવાબદારી પણ વધે અને એ સાથે ખર્ચા પણ, એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પૈસા બચતા નથી, અને આ બહુ કોમન ઇશ્યુ છે. ઉંમર વધે છે એ સાથે સાથે ઇન્કમ પણ વધે છે, પણ એની સામે તમારો ટાઈમ પીરિયડ ઘટે છે. તો જો તમે 50,000ની એસઆઈપી કરો છો ફક્ત 10 વર્ષ માટે, અને એને દર વર્ષે 10%થી વધારો છો, તો 10 જ વર્ષે એ કમ્પાઉન્ડ થઈને 1.5 કરોડ થઈ જશે. અને જો 1 લાખની એસઆઈપી કરો સેમ ટાઈમ પીરિયડ માટે, તો 3 કરોડ થશે. એટલે જ ઉંમર ભલે 40ની હોય, પણ એસઆઈપી સાથે રિટાયરમેન્ટ બનશે સરળ, એની ગેરંટી. હા, પ્લાન કરો, ઇન્વેસ્ટ કરો અને રિટર્ન્સ કમાઓ. ઉંમરને મારો ગોળી. અને હા, પેલા ઉખાણાનો જવાબ પણ ઉંમર જ છે. ઇન્વેસ્ટિંગને ઇન્ટરેસ્ટિંગ બનાવતા રહીશું અને મનીની મજા મારતા રહીશું. સો ફોલો, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને એડવાઇસ માટે ડીએમ કરવાનું ચૂકશો નહીં. See you in the upcoming episode. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લો.